ભરૂચના કરોડોના મનરેગા કૌભાંડના આરોપોમાં મંત્રી બચુ ખાબડના પુત્રોનું કનેક્શનની તપાસ કરવામાં આવશે। કૌભાંડીઓ એકબીજાથી કોઈ રીતે જોડાયેલા છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવશે। પોલીસે અત્યાર સુધી 35થી પણ વધુ સંલગ્ન લોકોના નિવેદનો નોંધ્યા છે, જેમાં આમોદ ટીડીઓનો ચાર્જ ધરાવતા જંબુસર ટીડીઓના નિવેદન પણ લીધું હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। પોલીસે વેરાવળની બંને એજન્સીઓના સંચાલકોના મોબાઈલ અને બેંક એકાઉન્ટની વિગતો મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે। ત્યારે તેમના મોબાઈલના ડેટાની તપાસમાં તેમની સાથે અન્ય કોણ સંકળાયેલું છે તેની વિગતો પણ બહાર આવી શકે છે। ભરૂચના 70.30 કરોડના મનરેગા કૌભાંડના આરોપીઓની તપાસ હાલ એસઆઈટીની ટીમ કરી રહી છે, જેમાં તપાસ વધુ હાથ ધરવામાં આવી છે। જેમાં આમોદ ટીડીઓનો ચાર્જ ધરાવતા જંબુસર ટીડીઓના નિવેદન પણ લીધું હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। પોલીસે વેરાવળની બંને એજન્સીઓના સંચાલકોના મોબાઈલ અને બેંક એકાઉન્ટની વિગતો મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે। ત્યારે તેમના મોબાઈલના ડેટાની તપાસમાં તેમની સાથે અન્ય કોણ સંકળાયેલું છે તેની વિગતો પણ બહાર આવી શકે છે। ભરૂચના 70.30 કરોડના મનરેગા કૌભાંડના આરોપીઓની તપાસ હાલ એસઆઈટીની ટીમ કરી રહી છે, જેમાં તપાસ વધુ હાથ ધરવામાં આવી છે।